ગઈકાલની વાત કરવામાં આવે તો 30 તારીખ એટલે બ્લેક ફ્રાઈડે આપણે કહી શકીએ કે બ્લેક ફ્રાઈડે એટલા માટે કહી શકીએ કે 4,20,000 સુધી જે ચાંદીનો જે ભાવ પહોંચેલો હતો, એ ચાંદીનો જે ભાવ 4,20,000 રૂપિયાથી ગગડી, એટલે તમે જે કહો છો એનાથી પણ વધારે હું એવું કહું છું કે આજે 3,90,000 રૂપિયાની અંદર, એટલે સોરી 2,90,000 રૂપિયાની અંદર આજે ચાંદી અત્યારે આવી ગઈ છે. એટલે કે 3 લાખ રૂપિયાની અંદર ત્યાં ચાંદી આવી ગઈ છે. આજની અગર વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ જે માર્કેટો જે છે બંધ છે. સોમવારે જયારે બજારો ખુલશે ત્યારે તમે સોનું અને ચાંદી કદાચ આપણે જે અનુમાન નથી કરતા તેના કરતા પણ ઓછું ખુલશે એવું એક આપણે ધારણા કરીને અત્યારે બેઠા છીએ. કારણ કે અત્યારના જે પરિબળો જે તૈયાર થયા છે, ખાસ કરીને આપણે જયારે એમ કહેતા હતા કે ભાઈ ભાવ વધી રહ્યા છે તો તેના કારણો આપણે ગણાવતા હતા. તે કારણોની તો ઘણા બધા કારણો હતા, વૈશ્વિક કારણો હતા કે ઈરાન ને ઈરાકના યુદ્ધની વાત હતી, આપણે રશિયાના યુદ્ધની વાત હતી, યુક્રેનની વાત હતી. આ બધી જ વાતો આપણે કરતા હતા. સાથે સાથે એમ કહેતા હતા કે ભાઈ ચાંદીનો જે ઉપયોગ છે, મહત્તમ સિલ્વરની અંદર જે ઉપયોગ છે એ ઈવી ની અંદર થાય છે, ખાસ કરીને ગ્રીન એનર્જી માટે થાય છે. એ બધી જ વાતો એની જગ્યાએ બરાબર છે, પરંતુ વૈશ્વિક પરિબળો એવા તો શું બદલાયા કે ચાંદીની અંદર આટલો મોટો ઘટાડો આવ્યો, એ આપણા માધ્યમથી હું દર્શકોને જણાવીશ.